જોયો છે ને 8મો સવાલ? વીર આમાં હું ખબર પડી? 4 ટેન્જન્ટ છે સર. હા, પહેલા તો છે ને આ સેન્ટેન્સ સવાલમાં લખેલું છે ને, અ ક્વોડ્રિલેટરલ એબીસીડી. અહીંયા ડ્રો બી કર્યું છે મેં, આ સવાલમાં આપેલી જ છે. સવાલમાં આપેલું એના કરતાં થોડું અલગ ડ્રો કર્યું છે, ખાલી તમને સમજ પડે એટલે સારું. પછી મેં આ સાફ કરી નાખ્યા. આ તમારે ડ્રો નહીં કરવાનું મળે. આ ક્વેશ્ચન છે ને એબીસીડી. પછી લખેલું ઇઝ ડ્રોન ટુ સર્ક્યુમસ્ક્રાઇબ અ સર્કલ. એટલે સર્કલને અહીંયા ટચ થાય ને એવી રીતે છે. આ બાજુ ટચ થાય, આ બાજુ ટચ થાય, આ બાજુ ટચ થાય, આવી રીતના ડ્રો કરેલું છે. અને આપણે આ પ્રૂવ કરવાનું છે ને, સવાલમાં જોવાની આ જ છે ને, લખેલું છે સવાલમાં એવું. તો તમારે છે ને, જો કંઈ નહીં આવડતું હોય ને, હવે સ્ટાર્ટિંગની એક લાઈન લખવાની, છેલ્લે પ્રૂવ આયરવા કરવાનું છે આ લખવાનું, અને વચ્ચે જો નહીં આવડે તો ગમે તે લખી મૂકવાનું. પણ હમણાં મેં તમને થોડુંક લખાવી દે. એરિયા લેન્થ અને આ લેન્થ ઇક્વલ જેવી દેખાય ને તમને, કેમ? એપી ઇઝ ઇક્વલ ટુ એસ. એપી ઇઝ ઇક્વલ ટુ એસ છે. ઓમ એરિયા લેન્થ ઇક્વલ કેવી રીતના આવી? એ થી પી સુધી ને એ થી એસ સુધી, એ થી પી સુધી ને અને એ થી એસ સુધી ને ઇક્વલ કેવી રીતે? વીર ઇક્વલ કેવી રીતે આવી રહ્યા? આપણે હમણાં જ થિયરમ કર્યો ને, થિયરમ 10.2, લેન્થ ઓફ ટેન્જન્ટ. લેન્થ ઓફ ટેન્જન્ટ ફ્રોમ એક્સટર્નલ પોઈન્ટ આર ઇક્વલ. એટલે એ માંથી બે ટેન્જન્ટ ડ્રો કરેલા છે, એક આયરો એપી અને એસ, બંનેની લેન્થ ઇક્વલ છે. પછી બી માંથી કયા ટેન્જન્ટ ડ્રો કરેલા છે? બી માંથી આયરો આ ટેન્જન્ટ બીપી અને બીક્યુ, એ બંનેની લેન્થ બી ઇક્વલ. તો આ બાજુ મેં લખી દે આયરો બીપી ઇઝ ઇક્વલ ટુ બીક્યુ. સેમ સી માંથી આયરો ત્રીજો પોઈન્ટ, સી માંથી બી બે ટેન્જન્ટ ડ્રો કરેલા છે, આયરવા સીઆર અને સીક્યુ. અને હમણાં તમને કદાચ નલ્લા મોટા દેખાતા હે, કેમ કે આયરવા રફમાં ડ્રો કર્યું છે મેં. પણ સી માંથી ટેન્જન્ટ આયરવા છે ને, સીઆર ને સીક્યુ. સીઆર ઇઝ ઇક્વલ ટુ સીક્યુ. અને ડી માંથી ડીઆર અને ડીએસ. શ્રેય આયરવા છે ને, ડીઆર અને ડીએસ. ડીઆર અને ડીએસ. આ ચારે ચાર વસ્તુ લખવાનું. આનું રીઝન આયરવા લખેલું છે બાજુમાં, ઇક્વલ કેવી થાય હોય. હવે છે ને, તમે આ બધાને એડ કરો, આ બેને એડ કરો તો શું આવશે? એપી ને બીપી. 190. નહીં 190. એપી એટલે છે ને, ડાયાગ્રામમાં આયરવા અહીંયાથી અહીંયા સુધીનું છે. બીપી એટલે અહીંયાથી અહીંયા સુધીનું છે. તો આખું આવી ગયું ને, એ થી બી સુધીનું. જો અહીંયા પ્રૂવ કરવાનું છે આયરવા, આ બંનેથી આયરવા આવ્યું. તો હવે આ બંનેથી આયરો આવવા જોઈએ. તમે આ સીઆર ને ડીઆર ને જુઓ, સીઆર અને ડીઆર થી આયરો આવતું છે. સીઆર ક્યાં છે આયરું? સી થી આર, અને ડીઆર એટલે આયરવા છે. તો સીડી આવી ગયું ને આખું. અને એટલે જો બાય ચાન્સ તમારું લખવામાં એમ તેમ થઈ ગયું તો પછી જોઈ લેવાનું, આ બંનેથી આયરો આવવું જોઈએ, આ બંનેથી આયરો આવવું જોઈએ. કેમ કે બાય ચાન્સ તમે ડીએસ આ બાજુ બી લખી દે, કોઈ વાર ડીઆર આ બાજુ બી લખી દે, તો એ જરાક ધ્યાન રાખવાનું. આ બંનેથી આવવા જોઈએ આયરવા. હવે આ બધાને એડ કરવાના છે. તમે અહીંયા લખી દે એડ અબોવ ઇક્વેશન, એટલે ઉપરના ઇક્વેશનને એડ કરવાનું. આને પહેલા એડ કરું મેં, એપી પ્લસ બીપી પ્લસ આયરવા સીઆર પ્લસ ડીઆર ઇઝ ઇક્વલ ટુ, આને બી એડ કરવા જ પડે. આ બધાને એડ કરે ને તો ઓટોમેટિક આયરવા મળી જાય, કદાચ મળી જ જાય. હવે એએસ બીક્યુ અને બીજું શું છે શ્રી? સીક્યુ પ્લસ ડીએસ. સીક્યુ પ્લસ ડીએસ. હવે એડ કરીને લખી દેમ. આને એડ કરવાથી શું આવતું છે? એપી અને બીપી ને એડ કરવાથી આયરું એપી ને આયરું બીપી, એ બી આવી ગયું. એટલે મેં લખી દેમ એબી. આ બંનેને એડ કરવાથી ડીસી. હા, સીડી લખી દેમ, કેમ કે સીડી અહીંયા લખેલું છે ને. અને આયરવા સીઆર છે, આયરવા ડીઆર છે, એટલે સીડી આવી ગયું. હવે આ બંનેને એડ કરવાથી આયરું આવતું છે.
હું સર AS AS અને BQ. AS કઈ જગ્યા છે? AS 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 આયરું અને BQ આયરું, આ હવે થઈ ગયું. તો AS સાથે છે ને આપણે કદાચ આયરું એડ કરવા પડે. જુઓ નહીં તમે, AS અને DS. AS આયરું છે, DS આયરું છે. તો પેલા આ બેને મેં આજુબાજુમાં લખું. AD AS પેલા આજુબાજુમાં લખી લે, DS કેમ કે 3 માર્કમાં છે ને, તો થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખું. પેલા આ બેને આજુબાજુમાં લખી અને આ BQ ને CQ. તો જો હવે આ બેને એડ કરવાથી શું આવશે? આવી ગયો આયરું. AD આવી AS ને DS આયરું છે, આયરું AS ને આયરું DS આયરું આવી ગયું છે. અને BQ ને CQ થી આયરું આવી જવું જોઈએ. PQ ને CQ BC આવી ગયું. આયરું BQ ને આયરું CQ. હા આવી ગયું. તો બસ આના પરથી આયરું લખાઈ ગયું છે, એટલે પ્રૂવ થઈ ગયું છે. પણ જરાક મેં ઉપર લખી દે, AB અને CD અને આયરું. હા ABCD પર જ આખો સમ છે. હા ABCD પર જ છે, પતી ગયું. છે પણ જરાક મોહિત લખા પડે. હા આયરું ઇઝી છે, પતી ગયું છે. આયરું લખી લો. ખાલી નામ સર્કલ.